સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ તો સુરવીરતા નથી, એ તો કાયરતા હોય છે। વગર જાણ્યા વગર તમે એ ટોળાનો ભાગ બનો છો તો એ મૂર્ખતા છે। આવું શંકર ચૌધરીનું નિવેદન આવ્યું છે। આ નિવેદન પાટણમાંથી આવ્યું છે। પાટણમાં એક કાર્યક્રમ હતો, ત્યાં શંકર ચૌધરી જાય છે અને થોડા સમય અગાઉ ઉણ ગામે બનેલી ઘટનાને લઈને આડકતરી રીતે તેમણે ભાષણ કર્યું અને આ ભાષણનો એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું તે સંદર્ભે। ન તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા બોલ્યો કે ન કોઈ કોંગ્રેસના એ નેતાઓ બોલ્યા, પરંતુ હવે આડકતરી રીતે શંકરભાઈ ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું છે। તેમાં કહેવામાં આવ્યું છે કે ટોળાનો ભાગ બનવું એ મૂર્ખતા છે। આ કોણ કરી રહ્યું છે, શાના માટે કરી રહ્યું છે? સોશિયલ મીડિયામાં કોઈ વિડીયો અપલોડ કરે અને પછી તમને એવું લાગે કે ના વાત સાચી છે અને તમે એ ટોળાના ભાગમાં સામેલ થઈ જાઓ છો અને તમારા ઉપર ફરિયાદ થાય ત્યારે તમારું કેરિયર બગડે, આવું બધું થતું હોય છે। એ આઈનો જમાનો છે, એટલે આ બધું કોણ કરી રહ્યું છે એ પણ તમારે સ્પષ્ટ કરવું જોઈએ અને પછી એ ટોળાનો ભાગ બનવું જોઈએ। આ બધું યોગ્ય નથી। આવું નિવેદન પાટણમાં શંકરભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હતું। તો આ પ્રથમ નિવેદન સાંભળીએ, ત્યારબાદ બધું ચર્ચા કરીએ। ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કઈ સમજતો નથી। એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું। બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે। સુરવીરતા એ કહેવાય। સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ તો સુરવીરતા નથી, એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે। નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે, આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે। જેટલાને વહેલી ખબર પડે એટલું સારું, એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું। સમાજ અને રબારી સમાજ વચ્ચે આ જ્યારે ધીંગાણું સર્જાયું ત્યારે શંકરભાઈ ચૌધરી સામે અનેક સવાલો ઉભા થયા હતા। ચૌધરી સમાજના કેટલાક યુવાનોના એ નિવેદનો પણ સામે આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આપણા સમાજના કેટલાક પરખર નેતાઓ છે પરંતુ કંઈ બોલતા નથી, સપોર્ટ કરતા નથી। ત્યારે હવે શંકર ચૌધરીનું આ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ટોળાનો ભાગ બનવું એ મૂર્ખતા છે। એઆઈ નો જમાનો છે અને એઆઈ ના જમાનામાં કોણ આ બધું ચલાવી રહ્યું છે, કોનું સંચાલન છે, કોના દ્વારા આ બધું કરવામાં આવી રહ્યું છે એ જોવું જોઈએ, પછી ટોળાનો ભાગ બનવું જોઈએ। કોઈ વિદ્યાર્થીનું કેરિયર બગડે એવી બાબત ના કરવી જોઈએ। આ બધું આ નિવેદનમાં જોવા મળી રહ્યું છે। સમય બાદ શંકરભાઈ ચૌધરીનું આ નિવેદન સામે આવ્યું છે। એક કાર્યક્રમ હતો, તેમાં આડકતરી રીતે કોઈનું પણ નામ લીધા વગર શંકરભાઈ ચૌધરીએ આ ભાષણ કર્યું અને તેમાં આ ટોળાનો ભાગ બનેલા તમામને સાવચેત કર્યા। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।